નમસ્કાર, પ્રવેગ ન્યૂઝ સાથે હું છું જય શર્મા. નજર કરીશું હેડલાઇન્સ પર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો 2024નું કર્યું ઉદ્ઘાટન. વિશ્વકક્ષાની અત્યાધુનિક ટેકનોલોજીથી બનેલી પ્રોડક્ટ્સ પ્રદર્શિત થઈ. વડાપ્રધાનના રોડ શોને પગલે ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ કર્યું નિરીક્ષણ. પીએમ મોદી એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી રોડ શો કરશે. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ તિમોર લેટ્સેના રાષ્ટ્રપતિ સાથે સીએમની મુલાકાત. જોર્જ સામોશોર્ટે કહ્યું, ગુજરાત જેવા વિકાસના રોલ મોડેલનો લાભ લેવો ઉત્સુક. વાયબ્રન્ટ સમિટમાં ભારતીય રેલવે દ્વારા સ્ટોલ લગાવાયા. દેશના વિકાસમાં ભારતીય રેલવેના યોગદાન વિશે સુંદર માહિતી પ્રદર્શિત કરાઈ. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન. 18 દેશના 51 પતંગબાજોના રંગબેરંગી પતંગોથી આકાશ રંગાયું. તો હવે વાત કરીએ વાઇબ્રન્ટ ગુજરાતની. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિર પાસેના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો 2024નું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોમાં કંપનીઓ વિશ્વકક્ષાની અત્યાધુનિક ટેકનોલોજીથી બનેલી પ્રોડક્ટ્સ પ્રદર્શિત કરી રહી છે. ઈ-મોબિલિટી, સ્ટાર્ટઅપ્સ, એમએસએમઈ, બ્લુ ઇકોનોમી, ગ્રીન એનર્જી અને સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ ટ્રેડ શોના કેટલાક ફોકસ સેક્ટર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સર્કલ સુધીના રોડ શોને લઈને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રૂટનું નિરીક્ષણ કર્યું હતું. સમગ્ર રોડને વ્યવસ્થા અને સલામતીની પોલીસ અધિકારીઓને સાથે રાખીને પગપાળા રૂબરૂ મુલાકાત કરી અને સમીક્ષા કરી હતી. અમદાવાદ મહાનગરપાલિકાએ રોડ શોના માર્ગ પર વિવિધ કાર્યક્રમ પણ આયોજિત કર્યા છે. વિવિધ રાજ્યોની સંસ્કૃતિને ઉજાગર કરતા કલાકારોને પણ તેમની કલા રજૂ કરવા કહ્યું છે. આ અંતર્ગત એરપોર્ટ ખાતે કેરળના કલાકારો દ્વારા કેરળનું પરંપરાગત નૃત્ય રજૂ કરાયું છે. કેરળના પરંપરાગત પહેરવેશ પરિધાન કરીને કથકલી નૃત્ય રજૂ કરાયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનથી લઈને રોડ શોથી માંડીને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે અને તેમાં ખાસ કરીને સંસ્કૃતિ અને કલાને ભાર આપવામાં આવ્યો છે. અનેક જગ્યાએ અલગ અલગ દેશના અલગ અલગ સ્ટેચ્યુ મૂકવામાં આવ્યા છે, તો કેટલીક જગ્યાએ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે અને આખા અમદાવાદથી ગાંધીનગરના રૂટને સુશોભિત કરવામાં આવ્યું છે. તો બુધવારથી શરૂ થઈ રહેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે ગાંધીનગર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ડીપી વર્લ્ડના સીઈઓ સુલતાન અહેમદ બિન સુલેમાન સાથે બેઠક કરી હતી અને આ વર્ષની સમિટ માટે 34 ભાગીદાર દેશો અને 16 ભાગીદાર સંગઠનો છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે એપી મોલર મેક્સનના સીઈઓ વિન્સેન્ટ ક્લાર્ક સાથે મુલાકાત કરીને આ સમિટ વૈશ્વિક સ્તરે સંબંધિત વિષયો જેમ કે ઉદ્યોગ, ટેકનોલોજી અને ઇનોવેશન તેમજ સસ્ટેનેબલ મેન્યુફેક્ચરિંગ, ગ્રીન હાઇડ્રોજન, ઇલેક્ટ્રિક મોબિલિટી અને રિન્યુએબલ એનર્જી અને સસ્ટેનેબલ તરફ સંક્રમણ જેવા વિષયો પર સેમિનાર અને પરિષદો સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગાંધીનગરમાં માઇક્રોનટેક કંપનીના સીઈઓ સંજય મલ્હોત્રા સાથે બેઠક કરી. માઇક્રોકોન્ટેક કંપની યુએસ સ્થિત ચિપ મેન્યુફેક્ચરિંગ જાયન્ટ છે. કંપની દ્વારા ગુજરાતના સાણંદમાં ભારતની પ્રથમ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ ફેસિલિટી વિકસાવવામાં આવી રહી છે, જેના માટે સરકાર તરફથી તમામ જરૂરી સમર્થન આપવામાં આવ્યું છે. તો કંપનીએ સાણંદને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ માટે વૈશ્વિક હબ બનાવવાનો માર્ગ મોકળો કરવા માટે
સહકારની માંગ કરી છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જાપાનના મિનિસ્ટ્રી ઓફ ઇકોનોમિક ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઇન્ટરનેશનલ અફેર્સના વાઇસ મિનિસ્ટર શ્રીયુત હોશાકા સિન સાથે મહાત્મા મંદિરમાં બેઠક યોજી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આવતીકાલથી પ્રારંભ થનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી કડીમાં સહભાગી થવા તેઓ તેમના બિઝનેસ ડેલિગેટ્સ સાથે ગુજરાત આવેલા છે. મુખ્યમંત્રીએ જાપાનમાં તાજેતરમાં જ આવેલા ભૂકંપે જે સ્થિતિ સર્જી છે તેમાંથી જાપાન ઝડપથી બેઠું થઈ રહ્યું છે તેની આ બેઠકની વાતચીત દરમિયાન સરાહના કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયેલા ડેમોક્રેટિક રિપબ્લિક તિમોર લેસ્ટેના રાષ્ટ્રપતિ જોર્જે રામોસ હોર્તા સાથે મહાત્મા મંદિરમાં બેઠક યોજી હતી. તો બેઠકમાં મુખ્યમંત્રીએ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ તિમોર લેસ્ટેની ભાગીદારીથી ભારત ગુજરાત તિમોર લેસ્ટેના સંબંધોને નવી ઊંચાઈ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ડેમોક્રેટિક રિપબ્લિક તિમોર લેસ્ટેના રાષ્ટ્રપતિએ ગુજરાત જેવા વિકાસના રોલ મોડલ રાજ્યની ક્ષમતાઓનો લાભ મેળવવા તેમનું રાષ્ટ્ર ઉત્સુક છે તેમ જણાવ્યું હતું. આ બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના અગ્ર સચિવ કે કૈલાસનાથન સહિતના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ડચ કંપની DSM ફર્નેસીસ કંપનીના પ્રતિનિધિઓએ શુભેચ્છા મુલાકાત કરી હતી. તો ફર્નેસીસ કંપનીના ભારતના પ્રેસિડેન્ટ રાહુલ જલાએ મુખ્યમંત્રીને જણાવ્યું કે ભારતમાં કંપની હ્યુમન ન્યુટ્રિશન, એનિમલ ન્યુટ્રિશન, પરફ્યુમરી અને ટેક્સચર પ્રોડક્ટ્સના ઉત્પાદનમાં કાર્યરત છે. તેમણે કંપનીના દહેજ સ્થિત પ્લાન્ટના ઓપરેશન માટે રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગ બદલ આભાર પણ વ્યક્ત કર્યો હતો. તેમણે ગુજરાતની પ્રોએક્ટિવ પોલિસીઝના વખાણ કર્યા હતા. તો રાજ્યમાં તેમની ક્ષમતાને વિસ્તારવા માટે ઉત્સુક છે. તો વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં ભારતીય રેલવે દ્વારા સ્ટોલ લગાવવામાં આવ્યા છે. આ સ્ટોલમાં દેશના વિકાસમાં ભારતીય રેલવેના યોગદાન વિશે સુંદર માહિતી આપવામાં આવી છે. ઉસ્મા રેલવે દ્વારા ચલાવવામાં આવતા મેગા પ્રોજેક્ટ્સ અને અયોધ્યા ધામ જંકશનનું મોડલ રજૂ કરવામાં આવ્યું છે. આપવામાં આવે છે. હાલમાં આપણી સાથે છે अहमदाबाद DRM सुधीर कुमार सर. प्रवेश टीवी में आपका स्वागत है सर. और जैसे देश के विकास में रेलवे का योगदान बहुत ही बड़ा है और एक श्रेष्ठ देश बनाने का काम है जो रेलवे और सदियों से कर रहा है. आगामी दिनों में रेलवे का कैसा कायाकल्प होगा? देखिए, कायाकल्प तो होना शुरू हो चुका है. ये एक ऐसी चीज़ है जिसमें की रफ्तार लगातार बढ़ी रही है. चाहे हम वंदे भारत ट्रेनों की बात करें जिसमें कि 82 ट्रेन चला रहे हैं, या हम अमृत भारत से जिसका कि अभी प्रधानमंत्री जी ने उसको माननीय प्रधानमंत्री ने रवाना किया. तो यात्री सुख सुविधाएं एक तरफ और बिजनेस दूसरी तरफ, दोनों ही चीज़ें साथ में तेजी से बढ़ रही हैं. मुझे बड़ा खुशी हो रही है बताते हुए कि कल ही हमारे यहाँ जो कच्छ एरिया है वो इलेक्ट्रिक फैक्ट्री से जुड़ गया है. तो अभी तक વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 9 જાન્યુઆરી મંગળવારે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વ્યૂ પોઈન્ટ ખાતે 18 દેશના 51 પતંગબાજો અવનવી પતંગો ઉડાવી હતી. વ્યૂ પોઈન્ટ ખાતે 18 દેશના 51 પતંગબાજોએ રંગબેરંગી પતંગો ઉડાવી દર્શકોને અચંબિત કરી મૂક્યા હતા. આજરોજ એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાઈ રહ્યું છે. આ અમારા સૌભાગ્યની વાત છે કે ત્યાં અહીંયા 18થી 20 દેશોથી પતંગબાજો આવ્યા છે. ગુજરાત સિવાયના બાકી ભારતના પ્રદેશોથી પણ લોકો આવ્યા છે અને મોટી સંખ્યામાં લોકલ માણસો પણ ભેગા થયા છે અને આકાશમાં પતંગો પણ હવે ઉપર જઈ રહી છે. તો અમે બધાને ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલની બધાઈ આપીએ છીએ અને મોટી સંખ્યામાં લોકો સાંજ સુધી यहाँ જોડાઈ રહે એ અમારી લોકો સાથે અપેક્ષા છે. તો શિયાળાની ઋતુમાં ડીસાની કરુણાનિધિ નામની NGO અબોલ પશુઓ માટે આગળ આવી છે.
આ સંસ્થા રખડતા પશુઓ જેવા કે ગાયો અને શ્વાનો માટે 2000 કિલો લાડુ બનાવી રહી છે. શ્વાનો અને ગાયોને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે ઘઉં, ઘી, તેલ અને ગોળનું મિશ્રણ કરીને પૌષ્ટિક લાડુ બનાવવામાં આવી રહ્યા છે અને આ લાડુઓ આખા શહેરમાં રખડતા બિનવારસી પશુઓને આપવામાં આવે છે. કરુણા ભક્તિ પરિવાર ડીસા જે કાયમી માટે માણસોની તો સેવા કરે જ છે, પણ આ વર્ષે ઉત્તરાયણના પર્વ નિમિત્તે ગાયો માટે પણ 2000 કિલોથી વધુ લાડુ બનાવી અને આઈસીયુમાં જે ગાયો હોય, જે ગાયો બિલકુલ ઊભી ન થતી હોય, એક્સિડન્ટવાળી હોય, આવી બધી ગાયોને દરેક ગૌશાળામાં લોકો લાડુ જઈને ખવડાવી શકે એના માટે અમે આ લાડુ 2000 કિલો જેટલા બનાવ્યા છે. આ લાડુ અમે એની અડધી કિંમતમાં આપીએ છીએ, માત્ર 50 રૂપિયા કિલો. એટલે જે લોકોને ખરીદીને ગૌશાળાઓમાં કે અન્ય જગ્યાએ ખવડાવવા હોય એ લોકો અમારે ત્યાંથી ખાલી 50 રૂપિયાના ટોકન ચાર્જમાં લઈ પણ જઈ શકે. અને આ ગાયો માટે આ લાડુ અને કૂતરાઓ માટે, અબોલ જીવોને માટે આ લાડુ બનાવ્યા છે. તો ઉત્તરાયણનું પર્વ નજીકમાં છે ત્યારે યુવાઓ ઉત્તરાયણના પર્વ પહેલા પતંગની મજા માણતા હોય છે, જેને લઈને ઘણીવાર અકસ્માતની ઘટનાઓ પણ બનતી રહે છે. જે અંગેની જાગૃતિ માટે અમદાવાદની મોનાર્ક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આગળ આવ્યા છે. શહેરના 11 જેટલા મહત્વના સ્થળો પર આ વિદ્યાર્થીઓ દ્વારા અવેરનેસનું કામ હાથ ધરવામાં આવ્યું છે. તેઓ વાહન ચાલકોને ઊભા રાખી ગુલાબ આપી પતંગની દોરીથી સાવચેત કેવી રીતે રહી શકાય તે વિશે સલાહ સૂચન આપે છે. મોનાર્ક યુનિવર્સિટી દ્વારા સ્ટેડિયમ ખાતે રોડ સેફ્ટી અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે બધાને વાહન ચાલક હોય એ હેલ્મેટ પહેરે, પછી દોરીના લીધે ઈજા થાય એ નુકસાન ના થાય એના માટે એમના દ્વારા એક પ્રોગ્રામ કરવામાં આવ્યો છે, જેની અંદર માસ્કનું વિતરણ કરવામાં આવે છે, જેના કારણે દોરીથી નુકસાન ના થાય અને રોડ સેફ્ટી રહે. દરેકે હેલ્મેટ પહેરવું જોઈએ, આની અંદર સીટ બેલ્ટ બાંધવું જોઈએ, દરેકે ટ્રાફિક નિયમનું અનુસરવા જોઈએ, જેના કારણથી ઉત્તરાયણ નિમિત્તે આપણને કોઈને નુકસાન ના થાય. અહીંયા સ્ટેડિયમ 5 રસ્તા ઉપર અમે મોનાર્ક યુનિવર્સિટી તરફથી રોડ સેફ્ટી અવેરનેસ કેમ્પેનનો કાર્યક્રમ હાથ ધર્યો હતો. આજે અમદાવાદમાં કુલ 11 ટ્રાફિક પોઈન્ટ અમે કવર કર્યા છે, જેમાં અમદાવાદ પૂર્વ તેમજ પશ્ચિમ વિસ્તારને અમે આવરી લીધા છે. આજનો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે, તેમજ આપણે સૌ જાણીએ છીએ કે ઉત્તરાયણ નજીક આવી રહી છે, તો જેથી જે પતંગની દોરી હોય એનાથી જે આપણા નાગરિકોનો જીવ બચી શકે તે માટે અમે એક લાઈફ સેવિંગ મફલર અમારા મોનાર્ક યુનિવર્સિટીના લોગો બ્રાન્ડિંગ સાથે અમે દરેક નાગરિકોને વિનામૂલ્યે આપ્યા છે. આ સાથે જ અમે અમારી ટીમમાં વિદ્યાર્થીઓ તેમજ એનસીસીના કેડેટ્સનો પણ સમાવેશ કરેલ છે, તેમજ અમદાવાદ ટ્રાફિક પોલીસનો પણ અમને ખૂબ જ સારો એવો સહયોગ મળેલ છે. આજે અમે ઉત્તરાયણની પહેલાં એક રોડ સેફ્ટી ઇવેન્ટનો કેમ્પેન કરી રહ્યા છીએ અમારી યુનિવર્સિટી તરફથી. જે કેમ્પેનની અંદર અમે લાસ્ટ યર બધાને તાર બાંધી આપ્યા હતા, જેનાથી દોરી એમને વાગે નહીં, અને આ વખત અમે આવો માસ્કનો ઇનિશિયેટિવ લીધો છે કે જેનાથી એ ઓલ સિઝનની અંદર આ માસ્ક પહેરી શકે. અને અમે જોડે જોડે જે લોકો ટ્રાફિક રૂલ્સને ફોલો કરે છે એમને ગુલાબનું ફૂલ આપીએ છીએ, અને જે લોકો ટ્રાફિક રૂલ્સ ફોલો નથી કરી રહ્યા તેમને ગુલાબનું ફૂલ તો આપીએ જ છીએ, પરંતુ જોડે જોડે આ માસ્ક પણ આપીએ છીએ અને એવો એક મેસેજ આપીએ છીએ કે તમે રૂલ્સ ફોલો કરો, કેમ કે રૂલ્સ ફોલો કરવું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો ભારતમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 475 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તે સાથે જ દેશમાં જ એક્ટિવ કેસની સંખ્યા 3919 છે. આરોગ્ય મંત્રાલયે પ્રસિદ્ધ કરેલી અદ્યતન વિગતો અનુસાર ગત રોજ કોરોનાના લીધે 6 લોકોના મોત પણ થયા છે. દહેરાદૂનના જજરામાં ક્લોરીન ગેસ લીક થવાને કારણે આસપાસના વિસ્તારોના લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. ગેસ લીક થવાની માહિતી મળતા જ એસએસપી અજયસિંહ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ ઉપરાંત ફાયર વિભાગ, એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી હતી. અસરગ્રસ્ત વિસ્તારમાંથી નાગરિકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. તો વર્ષોથી ખાલી પડેલા પ્લોટમાં પડેલા ક્લોરીનના સિલિન્ડરમાંથી ગેસ લીક થવાના કારણે આ ઘટના બની હતી. पड़ता है यहाँ पर एक प्लॉट में गैस रिसाव की सूचना प्राप्त हुई थी रात्रि 3 बजे. तो चूँकि पहले जब पुलिसकर्मी यहाँ पहुँचे तो पता चला कि सांस लेने में कोई दिक्कत हो रही है. इसमें हमारे फायर के और एनडीआरएफ की जो है यूनिट को बुलाया गया और इन्होंने जब मास्क वगैरह पहन के चेक किया तो ये फ्लोरीन के सिलेंडर काफ़ी लगता है पुराने रखे हुए हैं प्लॉट में और इनमें रिसाव हुआ है. अब किन परिस्थितियों में यहाँ रखे गए थे, कब से रखे गए, जाँच का विषय है, लेकिन
आसपास के लोगों को खाली करा दिया गया मकान को और सेफ्टी के लिए इसको यहाँ से शिफ्ट करके कहीं डंप किया जा रहा है, जिसकी कार्रवाई चल रही है। તો ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સમીએ દેશના પ્રતિષ્ઠિત અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મોહમ્મદ સમીને અર્જુન એવોર્ડથી સન્માનિત કર્યા છે। વર્લ્ડ કપ 2023માં સમીનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું અને તેમણે ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લીધી હતી। સમીએ 7 મેચમાં કુલ 24 વિકેટ લીધી હતી। સમીનું નામ પહેલાથી જ અર્જુન એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યું હતું। તો ભારતના શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં સમારંભમાં વાર્ષિક રાષ્ટ્રીય રમત પુરસ્કાર એનાયત કર્યા હતા। બેડમિન્ટનના સ્ટાર ખેલાડી ચિરાગ શેટ્ટી અને રંકી રેડ્ડી સાત્વિક સાંઈરાજને ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સાથે જ વિવિધ રમતોના શાનદાર પ્રદર્શન કરનારા અન્ય 26 ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા। તો હવે વાત કરીએ રામ મંદિરની અને રામ મંદિરને લઈને અનેક પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે। ત્યારે બનાસકાંઠા જિલ્લામાં રામ ભક્તો પ્રભુ શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ખૂબ જ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે। લોકો બજારોમાં રામના નામના ધ્વજ અને ખેસની ખરીદી કરતા નજરે પડી રહ્યા છે। તો બીજી તરફ વેપારીઓ પણ પોતાની દુકાનમાં કોઈ પણ જાતનો નફો લીધા વગર રામ નામના ધ્વજ અને ખેસનું વેચાણ કરી ખુશી વ્યક્ત કરી રહ્યા છે। 22 જાન્યુઆરી ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આખું ભારત એમના રંગમાં રંગાઈ ગયું છે, ભગવા રંગમાં। એટલે હું ડીસામાં પણ એમના ભગવો ધ્વજ મળી રહ્યો છે। એ બધા લોકો ભાવ આપી રહ્યા છે। ભગવાન રામ આપણા ઈષ્ટદેવ છે। સૌ ભગવાન રામને નમન કરે છે। આપણા આત્મામાં જે રામ છે એ જ રામ। આપણે એમને 22 તારીખે અયોધ્યામાં જે છે એમાં જવાની ઈચ્છા છે, પણ જવાનું જ છે, બરાબર। અને આ ભાઈ વગર નફે વેચાણ કરી રહ્યો છે। જે ભાવ આવે એ ભાવમાં જ વેચી રહ્યો છે। આજે આપણે જે વર્ષો 500 વર્ષ પહેલાનો જે પ્રશ્ન હતો રામલલ્લાનો, એ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીભાઈ સાહેબે જે મંદિરનું મોટું કામ કર્યું છે તેના અંદર ખરેખર આપણા માટે ગૌરવની વાત છે। એમને તેવા કેટલા બધા અન્ય કામો કર્યા છે। આજે દેશ આખો રામ રામ થઈ ગયો છે। રામ ભક્તિ સિવાય કોઈ વાત નથી। જ્યાં જુઓ ત્યાં ધ્વજ રામ રામ। અને મેં પણ એક પ્રેરણા લઈ નક્કી કર્યું કે આ ધ્વજ પાઇપ જે ભાવ આવે છે ભાવ રામ નિમિત્તે વેચવી અને એમાં પણ આપણે સૌભાગી થવું। સૌથી મોટી વાત એ છે કે આપણે રામલલ્લાનું જે 22મીનો કાર્યક્રમ છે એ ભવ્ય થઈ રહ્યો છે। તો એમાં દરેક ભાઈ બહેનોને મારી વિનંતી છે કે જોડાવું, ધ્વજ લગાડો। તો કચ્છના એક દંપતીએ લેન્સ ટેકનોલોજી વડે ફૂલો પર ભગવાન શ્રીરામના સુંદર ચિત્રો બનાવ્યા છે। ફૂલોનો ઉપયોગ અયોધ્યા રામ મંદિર અભિષેક સમારોહના દિવસે વીવીઆઈપી મહેમાનોનું સ્વાગત કરવા અને મંદિરના ગર્ભગૃહને સુશોભિત કરવા સહિતના ઘણા હેતુઓ માટે કરવામાં આવશે। કચ્છના રહેવાસી કિશોર અને તેમના પત્ની કવિતા ભાનુશાલી 2019થી આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ફૂલો પર સુંદર ચિત્રો બનાવી રહ્યા છે। मेक इन इंडिया के जैसे मोदी जी ने बोला कि मेक इन इंडिया, जो भी करें हम भारत में करें। इसके ऊपर जो भी तकनीक हमने यूज़ की है वो सब भारत की है। तो जो लेंस होता है उसको ऐसे लिक्विड जो तैयार किए, वो लिक्विड और लेंस दोनों मिलकर जब ये फ्लावर्स को टच होंगे तो वो जो तस्वीर होती है वो फ्लावर्स के ऊपर आती है। તો ઉત્તર પ્રદેશના જાલેસરામાં રામ મંદિર માટે 2100 કિલોની ઘંટ તૈયાર કરવામાં આવ્યો છે, જે રામ મંદિરમાં અર્પણ કરાશે। ઉત્તર પ્રદેશના એટા જિલ્લાના જાલેસર શહેરમાં બનેલો 2100 કિલોનો વિશાળ ઘંટ અયોધ્યા રામ મંદિરને ભેટ તરીકે આપવામાં આવશે। ઘંટ તૈયાર થતાં લોકો સમક્ષ લાવવામાં આવ્યો હતો, જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા। જાલેસર શહેર મંદિરના ઘંટ બનાવવાની ફેક્ટરીઓ માટે જાણીતું છે।
मैं आदरणीय मुख्यमंत्री जी का, आदरणीय प्रधानमंत्री जी का भी आभार व्यक्त करना चाहूँगा। इस जलेश्वर के जगह में से उद्योग को तो बढ़ावा मिलना ही मिलना है, पर जो आस्था बढ़ी, जो पूरे देश में एक पहचान इस जलेश्वर की बनी, उसके लिए मैं बार बार मुख्यमंत्री जी और प्रधानमंत्री जी का आभार व्यक्त करना चाहूँगा। સોના, ચાંદી, લોખંડ અને તાંબા સહિતની 8 ધાતુઓથી બનેલો આ ઘંટ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી પસાર થઈને અયોધ્યા પહોંચશે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. તો કર્ણાટકથી પગપાળા અયોધ્યા જવા માટે નીકળેલા ગાંધીના રૂપમાં મુતના તિરલાપુરા અને પ્રયાગરાજ નજીક પહોંચ્યા છે. આવો જોઈએ તેમના આ પ્રવાસની ઉદ્દેશ્ય વિશે. કર્ણાટકના ગડક જિલ્લાના કારકીકટ્ટી ગામના રહેવાસી મુત્તાના તિરલાપુરા 9મી ડિસેમ્બરે અયોધ્યાની યાત્રા પર પગપાળા નીકળ્યા હતા. ત્યારે રવિવારે તેઓ પ્રયાગરાજ પહોંચ્યા હતા. મહાત્મા ગાંધીના પોશાકમાં સજ્જ તિરલાપુરાએ જણાવ્યું હતું કે તેમની યાત્રાનો હેતુ શાંતિ અને ભાઈચારાનો સંદેશ ફેલાવવાનો છે, જેના માટે ગાંધીજીએ અથાગ પ્રયાસો કર્યા હતા. मेरा संकल्प यही है, महात्मा गांधी जी सब भर में राम नाम जपा करता था, बहुत बार जपा करता था. वो राम भक्त है, अन्याय है, वो जाने के समय भी है राम बोलकर वो मर गया. इसके बारे में भी मेरे को भी परिणाम होकर मैं भी करकीकट्टी चोटा गाँव से ये भारत देशवासियों के लिए सबको अच्छा होने का, सुख शांति समृद्धि सबको पालन करने का भगवान, ये मेरा संकल्प है. 22મી જાન્યુઆરીના રોજ યોજાનાર રામ મંદિરના અભિષેક સમારોહ અગાઉ તિરલાપુરાએ આ અઠવાડિયે અયોધ્યા પહોંચવાનો નિર્ધાર કર્યો છે. अयोध्या ही बोली जी सर, मैं महात्मा गांधी जी का संकल्प है और सबको देशवासियों को भी अच्छा होने के लिए मैं संकल्प करके राम मंदिर को जा रहा है. मैं उद्घाटन तक पहुंच जाएंगे आप? और 4 दिन में जाता जी मैं. અધિકારીઓના જણાવ્યા અનુસાર અંદાજે 8,000 લોકોને અયોધ્યામાં સમારોહના સાક્ષી બનવાની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે તિરલાપુરા તેમાંથી એક હશે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી. તો હાલ સમાચારમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.